આવતીકાલે રાજ્યમાં ફરી એકવાર મોક ડ્રીલ યોજાશે। ગુજરાત સહિત 5 રાજ્યોમાં મોક ડ્રીલનું આયોજન કરાયું છે। સાંજે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં મોક ડ્રીલ યોજાશે। યુદ્ધની સ્થિતિમાં સ્વરક્ષણની તાલીમ માટે મોક ડ્રીલ યોજાશે। ઓપરેશન સિંદૂર પછી પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। થોડા દિવસ પછી ફરી એકવાર હવે મોક ડ્રીલ યોજાઈ રહી છે। ગુજરાત ઉપરાંત પંજાબ, રાજસ્થાનમાં પણ મોક ડ્રીલ થશે। હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં પણ મોક ડ્રીલ યોજાશે। જિલ્લા કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સિંગથી હવે બેઠક પણ યોજાશે। ગુજરાતમાં ફરી એકવાર મોક ડ્રીલ યોજાશે। ગુજરાત સહિત 5 રાજ્યોમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી મોક ડ્રીલ યોજાશે। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, ફરી એકવાર રાજ્યમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી મોક ડ્રીલ યોજાશે। અત્યારે શું વધુ વિગતો? બિલકુલ થી વૈભવી વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહ વિભાગે સરહદી જે પણ રાજ્યો છે તેમાં આ મોકડ્રીલ કરવા માટેની સૂચના આપી છે। ઓપરેશન સિંદૂર બાદ જે પ્રકારે મોકડ્રીલ તમામ રાજ્યો જે સરહદી રાજ્યો છે તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને લગભગ તમામ જિલ્લાઓ જે છે તેને આવરી લેવામાં આવ્યા। તે જ પ્રમાણે આવતીકાલે ફરી એકવાર આ મોકડ્રીલ જે છે તે કરવામાં આવશે। યુદ્ધની સ્થિતિમાં કયા પ્રકારે જે પગલાં ભરવાના હોય છે અને શું જે સરહદી જિલ્લાઓ ખાસ કરીને જે સરહદી વિસ્તારો સાથે જોડાયેલા હોય છે અને મહત્વના જે સ્થળો હોય છે કે જે ટાર્ગેટ થઈ શકે છે તે વિસ્તારના જે લોકો છે કયા પ્રકારની તકેદારી રાખવાની હોય છે તેમાં તેમને જે માહિતી આપવામાં આવતી હોય છે અને ખાસ આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવતું હોય છે। જે ઓપરેશન સિંદૂર થયું ત્યારબાદ આ પ્રથમ વખત 7 તારીખે 7 મેના રોજ આ પ્રકારે મોકડ્રીલનું આયોજન થયું હતું અને તે જ પ્રકારે હવે આવતીકાલે ફરી એકવાર આ 5 જે રાજ્યો જે છે ગુજરાત, રાજસ્થાન, પંજાબ સહિતના જે રાજ્યો તેની અંદર આ પ્રકારે મોકડ્રીલ કરવા માટેની કેન્દ્રીય ગૃહ વિભાગે સૂચના આપી છે। આજે આ સંદર્ભે વિડીયો કોન્ફરન્સ કરીને માહિતી પણ જિલ્લા કક્ષાએ જે આપવામાં આવશે। રાજ્ય સરકાર તરફથી હજુ સુધી કયા કયા જિલ્લાઓમાં આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે તે સ્પષ્ટતા નથી કરવામાં આવી, પરંતુ સંભવતઃ જે સરહદી જિલ્લાઓ છે અને સરહદી જિલ્લાઓ સાથે જે મુખ્ય જે જિલ્લાઓ છે કે જે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ જે છે તેની કેટેગરીમાં આવે છે, કારણ કે ગુજરાત સરકારે પણ જે ગૃહ વિભાગે એક મહત્વના જે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ હતા અને જે મહત્વના સ્થળો હતા તેની યાદી બનાવી હતી, તો તે જે સ્થળોનો સમાવેશ કરે છે કે કેમ તે જોવાનું રહેશે। પરંતુ જે પ્રથમ ભાગ જે મોકડ્રીલ થઈ ત્યારબાદ જે ત્રુટીઓ રહી અથવા તેમાં વધુ સુધાર કઈ રીતે આવી શકે છે તેને લઈને જે તે વખતે જે અધિકારીઓ અને રાજ્ય સરકારે પણ કહ્યું હતું કે તબક્કાવાર તેની અંદર સુધાર લાવવામાં આવશે। સિવિલ ડિફેન્સની જ્યાં સુધી વાત છે તો તેની અંદર પણ ફોર્સમાં વધારો કરવામાં આવશે। લોકો સુધી વધુ અપ્રોચ થઈ શકે તે માટેના પ્રયાસો સીધા રહેશે અને જે આ મોકડ્રીલ છે તેનો જે એક ભાગ છે અને તમામ જે સરહદી જે રાજ્યો છે ગુજરાત, રાજસ્થાન સહિતના એ તમામ રાજ્યોની અંદર આ પ્રકારે મોકડ્રીલ કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને ગુજરાતમાં પણ આવતીકાલે આ મોકડ્રીલ જે છે તે યોજાશે। પરંતુ સરહદી જિલ્લાઓ સિવાય કયા કયા જિલ્લાઓમાં તેનું આયોજન થશે તેની માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે। જી વૈભવી। મેહુલ, આભાર તમામ જાણકારી માટે। તો ફરી એક વખત મોક ડ્રીલનું આયોજન ગુજરાતના અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાં મોક ડ્રીલ યોજાશે।